હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર 3 ઉષ્મા અને તાપમાન એનું આપણે ફાઉન્ડેશનમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ સમગ્ર ચેપ્ટર હું લેવાનો છું. થોડો આપને મારો પરિચય તમને આપી દઉં. મારું નામ અમીરજ સર છે. છેલ્લા 4 વર્ષથી નાકરાણી સર સાથે 11-12 સાયન્સની અંદર હું ફિઝિક્સની અંદર કામ કરી રહ્યો છું. આ ચેપ્ટરનો તમારો સમગ્ર અભ્યાસ મારી સાથે તમારે રહીને કરવાનો થશે. તમને ખૂબ મજા આવશે. ઉષ્મા અને તાપમાન આ ચેપ્ટર છે, એ ચેપ્ટર ખૂબ સરસ ચેપ્ટર છે કે જેની અંદર તમારા રોજિંદા જીવનની અંદર જે કંઈ તમે ઉષ્મા અને તાપમાન વિશેની બધી વાતો કરો છો એ આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે અભ્યાસ કરવાના છીએ. તો સમગ્ર ચેપ્ટરનો અભ્યાસ આપણે સાથે રહીને કરીશું. આ ચેપ્ટર આપણું લગભગ 7 લેક્ચર જેવું ચાલશે, જેની અંદર આપણે બધી વસ્તુનો ધીમે ધીમે સચોટ અભ્યાસ કરીશું અને તમારા અંદરના ઘણા બધા પ્રશ્નો છે એનો તમને ઉત્તર મળશે કે રોજિંદા જીવનમાં આપણે જે કાંઈ ઉષ્મા અને તાપમાનનો ઉપયોગ કરીએ છીએ એ ખરેખર છે શું અને એને કેવી રીતે આપણે જાણી શકીએ એનું સમગ્ર વિવરણ છે એ આ ચેપ્ટરની અંદર છે. પણ આપણા દરેક લેક્ચરની શરૂઆત છે એક નાનકડા શ્લોક દ્વારા આપણે કરશું. એ શ્લોકનું જ્ઞાન કરી અને પછી જ આપણે આપણા લેક્ચરની શરૂઆત કરશું. તો દરેક વિદ્યાર્થીઓ પ્રાર્થના માટે તૈયાર થઈ જશે. આંખો બંધ, સીધા વ્યવસ્થિત ટટ્ટા. પ્રાર્થના શરૂ. ઓમ સહનાવવસ્તુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ. મિત્રો, ઉષ્મા અને તાપમાન એટલે તમને આમ સીધો થોડો ઘણો અંદાજો તો આવી ગયો છે કે સાહેબ જે વાત કરવા જઈ રહ્યા છે એ શેની વાત કરે છે. એક તો ઉષ્મા, બરોબર. ઉષ્મા ક્યાં ક્યાં અનુભવ થાય છે રોજિંદા જીવનની અંદર? આપણા રસોડાની અંદર પહેલાના જમાનામાં કોલસા છે, લાકડાનો ઉપયોગ થતો. હવે જેમ જેમ ભૌતિક વિજ્ઞાન તરફ આપણે આગળ વધતા ગયા છીએ અને એની અંદર આપણે જેવી નવી નવી મોડર્ન બધી શોધો છે એ થતી ગઈ અને એની અંદર આપણે આજકાલ કેવી ઉપયોગ કરીએ છીએ તો કે ગેસવાળી સગડીનો ઉપયોગ કરીએ છીએ, ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કરીએ છીએ. ઘણા બધા છે અલગ અલગ પ્રકારના ઘણા બધા ઇલેક્ટ્રિકને લગતા સાધનો આવી ગયા છે જેમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય. આપણે ઇલેક્ટ્રિક કેટલીનો ઉપયોગ કરીએ છીએ, ઇલેક્ટ્રિક હીટરનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. પછી આ બધી જ વસ્તુ છે એની અંદર ઉષ્મા સંકળાયેલી છે. તમને ખબર છે કે આપણા રોજિંદા જીવનમાં ઉષ્મા સાથે આપણે ખૂબ નજીકનો લગાવ છે. સવારે જાગીએ ત્યારે પાણી ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટરનો ઉપયોગ કરીએ છીએ. રસોઈ બનાવવા માટે આપણે ઇલેક્ટ્રિક ગેસનો પણ ઉપયોગ કરીએ છીએ. ઉપરાંત આપણે કોઈ જગ્યાએ કોલસાનો ઉપયોગ કરીએ, લાકડાનો ઉપયોગ કરીએ અને ત્યાંથી છે એ ઉષ્મા ઉત્પન્ન કરીએ. શિયાળાની કડકડતી ઠંડી હોય અને આપણે એ મસ્ત મજાના છે એ તાપણું કરીએ અને દૂર બેઠા બેઠા પણ એ હૂંફ લેતા હોય. શિયાળાની અંદર આપણે તેલની માલિશ કરી અને શરીરને હુંફાળું રાખતા હોઈએ છીએ. તો આ તમામ જગ્યાએ છે ને મિત્રો કંઈક ઉષ્મા સંકળાયેલી છે અને એ ઉષ્મા છે એની સાથે તાપમાન સંકળાયેલું છે. હવે વસ્તુ એ છે કે આ ઉષ્મા છે શું? ખરેખર ઉષ્મા શું છે? એ ઉર્જાનું સ્વરૂપ છે કે ઉર્જાનો એક પ્રકાર છે? શું છે? ઘણા બધાને પ્રશ્ન થતો હશે. જેમ મને પ્રશ્ન થાય એમ ઉષ્મા શું છે? શું સૈદ્ધાંતિક રીતે ઉષ્માને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? ઉષ્મા કોને કેવી? આપણે ઉષ્માનો ઉપયોગ કરીએ છીએ, જરૂરથી ઉપયોગ કરીએ છીએ. આપણે ખબર છે કે ઉષ્મા છે એ છે શું? તો તમે જ્યારે શિયાળાની અંદર તાપણું કરો છો ત્યાંથી પણ ઉષ્મા મેળવો છો. જ્યારે કોઈ બે પથ્થર છે અને આદિમાનવ છે ઘસતો અને એમાંથી છે એ ગરમી ઉત્પન્ન થતી, એ ઉષ્મા જ હતો, બરોબર. લાકડા છે એના બે ટુકડાને પણ ઘસીને ઉર્જા ઉત્પન્ન કરતો, એ ઉષ્મા ઉત્પન્ન થતી. ખરેખર છે શું ત્યાં? એવું શું થાય છે કે ત્યાંથી તમને હૂંફ પ્રાપ્ત થાય, ઉષ્મા પ્રાપ્ત થાય, ગરમાટો પ્રાપ્ત થાય છે? એનો મતલબ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કંઈ કોઈ બે વસ્તુને તમે ઘસો છો અને તમને જ્યારે ઉષ્મા ગરમી મળે છે એનો મતલબ કે ત્યાં યાંત્રિક કાર્ય સંકળાયેલું છે. એનો મતલબ કે કંઈક ઉર્જાનું એક ઉર્જામાંથી બીજા ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરણ થઈ રહ્યું છે, તો જ એ ઉષ્મા તમને મળશે. બીજી વસ્તુ કે યાંત્રિક કાર્ય કરવું પડે છે. યાંત્રિક કાર્ય કરીએ છીએ એટલે ઉર્જા છે એનું વહન થાય છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપ. તમે જોયું હશે કે લોખંડનો એક સળિયો છે એ લઈ લેવાનો, તાપણું કર્યું હોય એને એક સાઈડે રાખો, ઓટોમેટિક અમુક ટાઈમ પછી એ સળિયો છે તમારા હાથમાંથી મુકાઈ જશે. કેમ? આવું કેમ થાય છે? ઉષ્માનું વહન પણ થાય છે. ઉષ્મા છે એ વહન કરે છે. ધાત્વિય પદાર્થોની અંદર ઉષ્માનું વહન થાય છે. એનો મતલબ કે કોઈ પણ યાંત્રિક કાર્ય કર્યા વગર પણ ઉષ્માનું વહન થાય. ત્યાં તમે કોઈ કાર્ય નથી કરતા, લોખંડનો એક સળિયો લેવાનો, અનુભવ કરવો હોય અને ગેસ પાસે જઈને આમ રાખી દેવાનો, અમુક ટાઈમ પછી સળિયો મુકાઈ જાય છે. કેમ? ત્યાં આગળ ઉષ્માનું વહન થયું. એક છેડે ગરમ હતો, બીજો છેડો છે એ ઠંડો હતો, ગરમથી ઠંડા તરફ ઉષ્માનું વહન થયું. તો આ બધું ઉષ્મા યાંત્રિક કાર્ય કર્યા વગર છે ઉષ્માનું વહન થાય છે.
તો આ ઉષ્માને લગતી થોડી ઘણી વાત થઈ. દ્રવ્યની વાત કરીએ, કેમ કે દ્રવ્યની અંદર આ બધી વાતો કરવાની થશે. એટલે દ્રવ્યનો અણુ સિદ્ધાંત છે. કોઈ પણ દ્રવ્ય છે ને અણુ કે પરમાણુનું બનેલું હોય છે. દ્રવ્યની પદાર્થની 3 અવસ્થાઓ છે, તમે બધા જાણો છો, ઘન, પ્રવાહી અને વાયુ. હવે જે દ્રવ્ય છે, કોઈ પદાર્થ છે ને, પદાર્થ એની અંદર ખૂબ અલગ અલગ પદાર્થ, કોઈ પણ પદાર્થને 3 કેટેગરીમાં તમે વહેંચી શકો. કાં તો ઘન પદાર્થ છે, કાં તો છે એ પ્રવાહી સ્વરૂપે, ને કાં તો વાયુ સ્વરૂપે છે. હવે તમને ખબર છે બધાને કે કોઈ પણ પદાર્થ દ્રવ્ય છે, એ દ્રવ્યની અંદર એની અંદર કંઈક એની સ્થિતિ ઉર્જા, ને એ જ્યારે ગતિમાન અવસ્થા હોય ત્યારે એની સાથે કંઈક ને કંઈક ગતિ ઉર્જા છે એ સંકળાયેલી હોય. અને દરેક અણુઓ છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. ઘન પદાર્થ હોય તો એમાં પણ અણુઓ છે, એની ગોઠવણી હોય. જ્યારે તમે એને ગતિ કરાવો ત્યારે એ અસ્તવ્યસ્ત ગતિ, ગરમ કરો ત્યારે એ અસ્તવ્યસ્ત ગતિ કરે. તો દરેક અણુઓ સાથે અસ્તવ્યસ્ત ગતિ છે એ સંકળાયેલી હોય. અને એ અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી સામૂહિક કુલ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા છે એને શું કહે છે? આંતરિક ઉર્જા. બરોબર? દ્રવ્યના અણુ સાથે સંકળાયેલી સામૂહિક ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા છે એને એ લોકો આંતરિક ઉર્જા કહે છે. એ આંતરિક ઉર્જા છે એ શું છે? એની ઇન્ટરનલ એનર્જી છે. એ આંતરિક ઉર્જા, જ્યારે કોઈ પદાર્થને ગરમ કરશો ને ત્યારે એની આંતરિક ઉર્જામાં છે એ વધારો થશે. ધોરણ 11 ની અંદર તમે ભણશો કે એનું કારણ શું? કોઈ પદાર્થ ઠંડો પડે તો એની આંતરિક ઉર્જા ઘટે, કોઈ પદાર્થને ગરમ કરો તો એની આંતરિક ઉર્જા છે એમાં વધારો કરે. એ યાંત્રિક ઉર્જા વધારવા માટે, આંતરિક ઉર્જા જે છે ને ઇન્ટરનલ એનર્જી, એને વધારવા માટે તમારે મિકેનિકલ વર્ક એટલે યાંત્રિક કાર્ય કરવું પડે. અને જો યાંત્રિક કાર્ય છે એ તમે કરવું પડે, અથવા કાર્ય કોઈ પદાર્થ ઉપર કાર્ય કરીને અથવા પદાર્થ વડે કાર્ય થઈને એની આંતરિક ઉર્જા છે એ વધારી શકાય. 2 રીતે વધારી શકાય. કોઈ પદાર્થ છે દ્રવ્ય, એની ઉપર તમે કાર્ય કરો અથવા પદાર્થ પોતે કાર્ય કરે તો પણ એની આંતરિક ઉર્જામાં વધારો કે ઘટાડો થાય છે. બીજી વસ્તુ કે દ્રવ્યની વાત આવી છે તો દ્રવ્યની 3 અવસ્થાઓ મિત્રો, ઘન, પ્રવાહી અને વાયુ. ઘન પદાર્થ છે એની અંદર તમને બધાને ખબર છે એના અણુઓ છે એ શું છે? એકદમ ચોક્કસ ગોઠવણી ધરાવતા હોય. આપણે એની વાત કરીએ મિત્રો કે એ કેવી રીતે ગોઠવણીઓ હોય. થોડીક હું તમને એમની ગોઠવણ વિશે માહિતી આપું કે એમની જે રચના હોય છે એ ખરેખર કઈ રીતના હોય. કોઈ પણ ઘન પદાર્થ છે એની આપણે વાત કરવી હોય તો એની અંદર એ કઈ રીતે ગોઠવાયેલા હોય. ધારો કે આપણે કોઈ એક ઘન પદાર્થની અત્યારે વાત કરીએ છીએ, આ રીતે ઘન પદાર્થ છે તો એની અંદર એના અણુઓની ચોક્કસ ગોઠવણી હોય. આ રીતે ચોક્કસ લેટાઇસ ગોઠવણી હોય. કોની? ઘન પદાર્થની. અને પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ છે એ આ રીતે દોલનો કરતા હોય. કોઈ પણ ઘન પદાર્થ હોય ને એની અંદર આ રીતે છે ગોઠવણ હોય. એમની અંદર આંતરાણવીય બળો પ્રબળ હોય. એમને એકબીજાના અણુ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ છે એકબીજા વચ્ચેનું ખૂબ સ્ટ્રોંગ હોય. જ્યારે પ્રવાહી અવસ્થાની વાત કરવી હોય મિત્રો તો પ્રવાહી અવસ્થાની અંદર શું હશે એની પણ વાત કરીએ આપણે થોડી. ધારો કે આ રીતે પ્રવાહી અવસ્થાને હું દર્શાવવા જઈ રહ્યો છું તો એની અંદર શું હશે? એની અંદર ગતિઓ થતી હશે, થોડી ઘણી ગોઠવણો હશે, બાકી બધા પોતાની રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે, અમુક ગોઠવાયેલા હશે. બરોબર? કેમ કે એની અંદર આંતરાણવીય આકર્ષણ બળ છે એ થોડું કેવું છે? નિર્બળ છે ઘન પદાર્થની સરખામણી. તો આની અંદર આ રીતે ગોઠવાયેલા હશે. પ્રવાહીની અંદર વાયુ છે એની બતાવું તો એની અંદર તો ખૂબ જ અસ્તવ્યસ્ત હશે. વાયુની અંદર તો વાત કરીએ તો ખૂબ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા, કોઈનું નક્કી જ ના હોય. દરેક પોતાના અવકાશની અંદર ખસી ગયેલા હોય અને અવકાશની અંદર અસ્તવ્યસ્ત ગતિઓ કરતા હોય. કંઈ નક્કી જ ન હોય. આડાવાળા ગમે, અમુક છોકરાઓ નથી હોતા એવા કે ગમે ત્યાં સ્કૂલની અંદર આંટા મારતા હોય, એવા ટાઈપના એ વાયુના અણુ જેવા. જે શિસ્તબદ્ધ હોય એ બધા લાઈન હરોળમાં હોય એવા ઘન પદાર્થ. પ્રવાહીમાં શું હોય? એ થોડાક છે ગોઠવાયેલા હોય, થોડાક છે એ ગોઠવાયેલા ન હોય. જ્યારે વાયુની અંદર તો શું હોય? 3 છે એમાંથી વાયુની અંદર સૌથી વધારે અસ્તવ્યસ્તતા જોવા મળે કે જેમાં કોઈ ગોઠવણી હોતી નથી. આમાં પ્રબળ આકર્ષણ બળ નથી હોતું. આમાં આકર્ષણ બળ હોતું જ નથી. ધારો કે કોઈ ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થ છે એની અંદર ચોક્કસ ગોઠવણી હોય. જ્યારે આ પદાર્થને તમે ગરમ કરવાનું શરૂ કરો એટલે ધીમે ધીમે એમના આંતરાણવીય બળો વચ્ચેનું આકર્ષણ છે એ કેવું થાય? નિર્બળ થતું જાય. એમની વચ્ચેના બંધો તૂટે અને એ ધીમે ધીમે છે એ કઈ અવસ્થામાં ફેરવાઈ જશે? પ્રવાહી અવસ્થામાં. હજી તમે જો આને ગરમ કરવાનું રાખશો તો આ છે એ બધા શું થશે? અવકાશની અંદર ખસી જશે. એટલે વાયુ સ્વરૂપ છે એ ધારણ કરી નાખે. એટલે ઘન પદાર્થમાંથી પ્રવાહી મળે અને પ્રવાહીમાંથી વાયુ અવસ્થા મળે. જ્યારે ઘન પદાર્થની અંદર તમને ચોક્કસ ગોઠવણીઓ જોવા મળશે. પ્રવાહીની અંદર બહુ એટલી બધી ગોઠવણીઓ જોવા મળશે નહીં. એમાં થોડી અસ્તવ્યસ્તતા હશે, પણ સૌથી વધારે અસ્તવ્યસ્તતા તમને શેમાં જોવા મળશે? વાયુની અંદર છે એ જોવા મળશે. તો આ પદાર્થના 3 દ્રવ્યની અવસ્થાઓનો વાત છે કે ઘન, પ્રવાહી અને વાયુ.
પહેલા આપણે આટલી વસ્તુ છે એ મિત્રો એનો અભ્યાસ કરીએ. રોજિંદા જીવનમાં મેં પહેલા જ પ્રસ્તાવનામાં તમને વાત કરી કે રોજિંદા જીવનમાં આપણે ઉષ્માનો ઘણો ઉપયોગ કરીએ છીએ. આપણે રસોડામાં કોલસો, ગેસ, લાકડું વગેરે ઉષ્મા ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. આપણે આ ઉષ્માનો ઉપયોગ ખોરાક રાંધવા માટે પણ કરીએ છીએ. ખીચડી પકાવવી હોય, રોટલી બનાવવી હોય, બધી વસ્તુ માટે આપણે ઉષ્માનો ઉપયોગ કરીએ. પાણી ગરમ કરવું પડે, શિયાળો હોય કે ચોમાસાનું ઠંડુ વાતાવરણ હોય તો આપણે ઠંડા પાણીએ સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરીએ, ફટ દારાની સ્વિચ શરૂ કરીએ એટલે ઇલેક્ટ્રિક હીટર છે એ ચાલુ થાય. અથવા ગેસ વાળું હોય હીટર તો એ પણ ચાલુ થાય. એમાં થાય છે શું, ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને ઉષ્મા છે એ ઉષ્માના લીધે પાણી છે એ શું થાય છે, ગરમ થાય છે. પણ ઇલેક્ટ્રિક હીટરમાં વિદ્યુતનો ઉપયોગ ગરમી ઉત્પન્ન કરવા માટે થાય છે. પરંતુ તે પૂછવું સ્વાભાવિક છે કે આ ઉષ્મા છે કોણ, આ ઉષ્મા છે શું, એને કોને કેવી, આ કોઈ ઉષ્મા છે એનો ઉપયોગ કરીએ છીએ પણ ઉષ્મા છે શું ખરેખર. આપણે કોઈ વસ્તુનું વાત કરતા હોય તો આપણે ખબર તો હોવી પડે ને ખરેખર આ છે શું, બરોબર. તો આજે એની વાત કરવી છે કે જે તમારા ઘણા ટાઈમથી તમારા મગજની અંદર આ પ્રશ્ન ચાલતો હશે. ઉષ્મા છે ને મિત્રો એક ઉર્જાનું સ્વરૂપ છે. પહેલી વસ્તુ કે ત્યાં આગળ તમને ખબર પડી જાય કે ઉષ્મા એ બીજું કાંઈ છે નહીં. ઉષ્માને કોઈ બીજું અલગ સ્વરૂપ નથી, એને કંઈ શિંગડા કે પૂંછડા છે નહીં. ઉષ્મા છે એ એક ઉર્જા જ છે અને એનું સ્વરૂપ છે, બરોબર. કે જે શું કરે છે, એક ઉર્જામાંથી બીજા ઉર્જામાં સ્વરૂપમાં રૂપાંતરણથી આપણે મળે છે. જ્યારે બે પથ્થરને તમે ઘસો છો ત્યારે ત્યાં ઉષ્મા ઉર્જા મળે છે. શિયાળા દરમિયાન આપણે ઠંડી અનુભવીએ ત્યારે આપણે શરદીથી બચવા આપણા શરીરને શું કરતા હોય, માલિશ, જેથી કરીને આપણી શરીરની અંદરનું ગરમાટો જળવાઈ રહે, આપણા શરીરનું તાપમાન છે એ જળવાઈ રહે અને આપણે હૂંફ અનુભવીએ. બે પથ્થરોને ઘસો ત્યારે તે પણ ગરમ થાય છે. કેમ, ઉષ્મા ઉત્પન્ન થાય. ઉપરના દરેક ઉદાહરણોમાં છે ને એમાં યાંત્રિક કાર્યનો સમાવેશ છે. ઉપરાંત એક પ્રશ્ન એ પણ થાય કે પદાર્થ પર કરવામાં આવતા કાર્યમાં વધુ હૂંફ હશે. કરવા કાર્યમાં વધુ હૂંફ હશે એટલે એનો મતલબ કે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે તમે જે કાર્ય કરો છો એ કાર્યનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે તમને ફળ મળી રહ્યું છે. એટલે કે ઉપરોક્ત દરેક ઉદાહરણો કેટલીક યાંત્રિક ઉર્જાનું અન્ય ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર થાય, જેના લીધે આપણે ધ્યાનમાં લીધેલ પદાર્થ છે એ ગરમ થાય અને આપણે ઉષ્મા મળે. તમે જ્યારે બે પથ્થરને ઘસો છો ત્યાં તમે યાંત્રિક કાર્ય કર્યું, એ કાર્યનું શેમાં રૂપાંતરણ થયું છે, ઉર્જાના સ્વરૂપમાં, તમને ગરમીના સ્વરૂપમાં રૂપાંતરણ મળે છે. યાંત્રિક કાર્યને સામેલ કર્યા વિના પણ પદાર્થને ગરમ કરવાની બીજી રીત છે. તમારે કાર્ય કાંઈ નથી કરવાનું, તાપણાની આગળ નજીક સળીઓ લઈ જાઓ, બરોબર, અથવા તાપણું કરીને તમે દૂર બેસશો તો પણ ઉષ્માનો વિનિમય થશે. ત્યાં આગળ ઉષ્માના વહનના 3 પ્રકારો આવશે. ધોરણ 11 ની અંદર તમે ચેપ્ટર 11 ની અંદર ભણશો દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. ઉષ્મા નયન, ઉષ્મા છે વહન માટેના 3 પ્રકારો છે, બરોબર. એક ઘન પદાર્થમાં ઉષ્માનું વહન કહેવાય, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ, 3 પ્રકારો આવશે. માધ્યમ દ્વારા, માધ્યમની હાજરી ન હોય તો પણ ઉષ્માનું પ્રસરણ થાય. તો આ બધા ઉષ્માના વિનિમયમાં કે જેમાં યાંત્રિક કાર્ય નથી કરવું પડતું છતાં પણ ઉષ્માનો વિનિમય થાય છે. તમારે એ નોંધવું જોઈએ કે ગરમ થતો પદાર્થ તેની સરખામણીમાં વધુ ગરમ પદાર્થમાંથી ઉર્જા વધારે મેળવે છે. એનો મતલબ કહેવાનો એમ થાય કે તમે જ્યારે કોઈ પણ પદાર્થને ગરમ અને ઠંડો એક પદાર્થ હોય તો ગરમ પદાર્થના સંપર્કમાં ઠંડા પદાર્થને લઈ જશો તો ત્યાંથી ગરમથી ઠંડા તરફ ઉષ્માનું વહન થશે. ધારો કે 2 લોખંડના બ્લોક લેવાના, એક ગરમ લેવાનો અને એક છે એ થોડો મીડિયમ લેવાનો, બેને સંપર્કમાં રાખશો તો ગરમથી ઠંડા તરફ ઉષ્માનું વહન થશે. ક્યાં સુધી? જ્યાં સુધી બંનેના તાપમાનો સરખા ન થઈ જાય ત્યાં સુધી આ રીતે ઉષ્માનું વહન થાય. એનો મતલબ કે કોઈ પણ યાંત્રિક કાર્ય વગર પણ ઉષ્મા ઉર્જાનું ગરમ પદાર્થમાંથી ઠંડા તરફ વહન થઈ શકે છે. તમે સળીઓ રાખી દો, મૂકી રાખો, તમારે કાંઈ કાર્ય કરવાની જરૂર નથી, બરોબર. એટલે એનો મતલબ કે આપણે જે શીખ્યા એમાંથી નિષ્કર્ષ શું મળે કે ઉષ્મા અને યાંત્રિક કાર્ય બે કેવા છે, સમાન છે, બરોબર. એ બે એકબીજા સાથે સમાનતા ધરાવે છે. એનો મતલબ એવો થાય. તમે આટલું વાંચો, જુઓ દ્રવ્યનો અણુ સિદ્ધાંત, પછી આના વિશે હું તમને વાત કરું મિત્રો. દ્રવ્યનો અણુ સિદ્ધાંત છે ને એની અંદર મિત્રો તમને એવું કીધું છે કે દ્રવ્ય જે છે એ અણુ અથવા પરમાણુનો બનેલો છે. આનો પણ આખો અભ્યાસ આવશે અણુ પરમાણુનો. દરેક અણુઓ છે ને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. જેમ ગ્રાઉન્ડની અંદર છોકરાઓ હોય તો એ અસ્તવ્યસ્ત દોડતા હોય, એ જ રીતે અણુ છે
એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ને અણુની આ અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી સામૂહિક એટલે કુલ, સામૂહિક એટલે કુલ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા છે એને પદાર્થની આંતરિક ઉર્જા કહેવાય. આંતરિક ઉર્જા એટલે બીજું કાંઈ નહીં, કુલ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, એ પદાર્થની દ્રવ્યની આંતરિક ઉર્જા. ગરમ પદાર્થની આંતરિક ઉર્જા છે એ ઠંડાની સાપેક્ષે કેવી હોય? વધારે હોય. એનો મતલબ કે જ્યારે પણ પદાર્થની આંતરિક ઉર્જામાં વધારો થશે, પદાર્થ ગરમ થશે, આંતરિક ઉર્જામાં ઘટાડો થાય એટલે એ ઠંડો પડશે. એનું કારણ છે એ તમારે અત્યારે જાણવાનું નથી, અત્યારે આપણે આટલી ખાલી માહિતીનો ઉપયોગ. પદાર્થની આંતરિક ઉર્જા એના કાર્ય કરીને અથવા કોઈ પણ કાર્ય વિના બીજા ગરમ પદાર્થમાંથી ઉર્જા પદાર્થને આપીને પણ વધારી શકાય. બે રીતે કરી શકાય, પદાર્થ ઉપર કાર્ય કરીને પણ અને બીજા પદાર્થમાંથી ઉર્જા આપીને પણ એની આંતરિક ઉર્જા કરી શકાય. તે બીજી પ્રક્રિયા છે કે જેને આપણે ઉષ્માનું વહન કહીએ છીએ. બીજી જે પ્રક્રિયા જે છે ને, જેને આપણે ઉષ્મા આપી અને એ ગરમ થાય છે અને એની આંતરિક ઉર્જા વધારો, એને ઉષ્મા વહન કહેવાય. બરોબર. ઘન પદાર્થમાં અણુઓ એકબીજાની ખૂબ જ નજીક હોય અને તેમની વચ્ચે પ્રબળ આકર્ષી બળ હોય, જે તમને મેં વાત કરી એ મુજબ કે એમની વચ્ચે શું હોય? પ્રબળ આકર્ષી બળ હોય. એટલે આ અવસ્થામાં જોવા મળે. બરોબર. ઘન પદાર્થની અંદર પ્રબળ આકર્ષણ બળ પ્રવર્તતું એટલે આ રીતે લેટાઇસ છે એ ગોઠવણી જોવા તમને મળશે મિત્રો. પછી જે વાત કરે છે એમાં એવું કહે છે કે અણુઓ તેમની સ્થિતિ જાળવી રાખે પરંતુ પોતાની સ્થિતિ અનુસાર એ શું કરતા હોય? મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરતા હોય અને દરેક અણુઓ સ્થિતિ ઉર્જા અને દોલિત ઉર્જા છે એ ધરાવતા હોય. જ્યારે ઘન પદાર્થને તમે ગરમ કરવામાં આવે ત્યારે અણુઓનું કંપન વધે અને મોટા મોટા દોલનો થાય ને એમની વચ્ચેનું આકર્ષણ છે એ કેવું થઈ જાય? ઘટી જાય. જો આ ઘન પદાર્થને ગલનબિંદુ સુધી, ગલનબિંદુ છે એ હમણાં આપણે અભ્યાસ કરશું કે ગલનબિંદુ એટલે શું થશે, એનું ગરમ કરો તો તે પ્રવાહી અવસ્થામાં પરિણમે છે. ઘન પદાર્થને ગલનબિંદુ સુધી તમે ગરમ પ્રવાહી અવસ્થામાં થાય એટલે કે પીગળી જશે, પ્રવાહી અવસ્થા મળશે. આ સ્થિતિમાં તેના અણુઓને પોતાની સ્થાન સખ્તાઈથી જાળવી શકતા નથી. એટલે કે જે લેટાઇસ ગોઠવણી હમણાં જે બતાવી ને એવી ગોઠવણી મળતી નથી. હવે અણુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મુક્ત હોય. જ્યારે ઘન અવસ્થા હોય ને મિત્રો, ત્યારે એ રીતે આ રીતે ગોઠવાયેલ ચોક્કસ ગોઠવણી હોય. ગરમ કરતા જાઓ તો આવું મળે. હવે એ લોકો થોડા ઘણા અસ્તવ્યસ્ત ગતિ કરી શકશે. પ્રવાહી અવસ્થાને ગરમ કરો તો હાવ અસ્તવ્યસ્ત વાયુ અવસ્થા છે એ તમને મળી જશે. હવે આ અવસ્થામાં વ્યવહારિક રીતે એકબીજા સાથેનું આંતરાણવીય આકર્ષણ હોતું નથી. આ તેમના અણુઓની ગતિ ઉર્જા વાયુની આંતરિક ઉર્જા જેટલી જ લગભગ હોય. હવે જો એણે શું કીધું? પહેલી વસ્તુ કે જ્યારે તમે ઘન પદાર્થને ગરમ કરો ત્યારે પ્રવાહીમાં ફરે. હવે આ પ્રવાહીને વધુ ગરમ કરો ત્યારે એના અણુઓની ગતિ શું છે? વધે. અને જ્યારે અણુઓની ગતિ વધે છે ત્યારે અણુઓ તેમને જકડી રાખતા હોય એવું અણુબળથી દૂર ખેંચવા માટે તૈયાર હોય. અને વધુ ગરમ થવાથી પ્રવાહી અણુનો અવકાશમાં ખસી જાય અને દ્રવ્યની આ અવસ્થાને વાયુ અવસ્થા કહેવાય. વાયુ અવસ્થામાં વ્યવહારિક રીતે એકબીજા સાથેનું આંતરાણવીય આકર્ષણ હોતું નથી. એટલે લગભગ એમના અણુઓની ગતિ ઉર્જા એ જ વાયુની આંતરિક ઉર્જા હોય. ઘન પદાર્થમાં સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા એ એની આંતરિક ઉર્જા હોય. વાયુમાં પણ થોડી ઘણી સ્થિતિ ઉર્જા પ્લસ, પણ હવે આની અંદર સ્થિતિ રહેતી જ નથી, અસ્તવ્યસ્ત જ ગતિ કરતા હોય છે. તો એમની સાથે સંકળાયેલી ગતિ ઉર્જા એ જ એમની આંતરિક ઉર્જા છે એ લેવામાં આવતી હોય છે. પછી વાત કરીએ તાપમાન. શેની વાત કરવી છે મિત્રો? તાપમાન. ઉષ્માને લગતી જ્યારે ચર્ચા કરતા હોય ને તો આપણે તાપમાન નામનો શબ્દ છે એ બહુ સંકળાયેલો હોય કે આજે ભાવનગરનું તાપમાન છે ઉનાળામાં 45 ડિગ્રી જોવા મળ્યું. પછી છે એમ કે ઉનાળાની અંદર કચ્છની અંદર ખૂબ ગરમી પડી રહી છે, અમદાવાદની અંદર ખૂબ તાપમાન વધી રહ્યો છે, દિન પ્રતિદિન તાપમાનનો પારો છે એ ઉપર ચડતો જાય છે. આ બધા શબ્દો છે. આ પદાર્થ છે એ ખૂબ ગરમ છે, આ પદાર્થ છે એ ખૂબ ઠંડો છે. ક્યારેક ગરમ પાણીમાં હાથ અડી જાય તો આપણે એમ કે ઓહો કેટલું બધું પાણી ગરમ છે. પછી ક્યારેક આપણે ઠંડા પાણીમાં હાથ નાખીએ તો એમ કે ઓહો બહુ પાણી ઠંડુ છે. આ ગરમ અને ઠંડાની સાયન્સ ક્યાંથી આવે? તમને તાપમાન ઉપર. ઉષ્માનું માપન કરવા માટે આપણે તાપમાન નામની રાશિને વ્યાખ્યાયિત કરી અને તાપમાન નામની રાશિ વ્યાખ્યાયિત એવી રીતે કરી કે જે જુદી જુદી ઉષ્મીય પરિસ્થિતિઓ સાથે એક અનન્ય અંકને જોડી દીધો. કેવો અંક જોડી દીધો? અનન્ય અંક. જુદી જુદી ઉષ્મીય પરિસ્થિતિઓને અનન્ય અંક સાથે જોડી દીધી અને એ જુદી જુદી ઉષ્મીય પરિસ્થિતિ અનુરૂપ એ જે જુદી જુદી ઉષ્મીય પરિસ્થિતિ હતી એની સાથે અનન્ય વાસ્તવિક સંખ્યા જોડી અને આપણે જે ભૌતિક રાશિ મળી ને મિત્રો, એ ભૌતિક રાશિને એને તાપમાન વ્યાખ્યાયિત કર્યું. અને તાપમાન નામની ભૌતિક રાશિ માપવા માટે ફેરનહીટ થર્મોમીટરનો ઉપયોગ થાય. મર્ક્યુરી થર્મોમીટર, જે ફેરનહીટ નામના વૈજ્ઞાનિકે મર્ક્યુરી ગ્લાસ થર્મોમીટર કે જેની અંદર પારો ભરેલો આવે, જુદી જુદી ઉષ્મીય પરિસ્થિતિ મુજબ એનું વિસ્તરણ થાય અને અનન્ય વાસ્તવિક સંખ્યા આપને જોડી દે. ધારો કે આ રૂમની અંદર અત્યારે હું લાવું મર્ક્યુરી થર્મોમીટર અને અહીંયા રાખું તો તમને ખબર પડે કે થર્મોમીટર છે એ કોઈ વિસ્તરણ પામી અને ધારો કે આ રૂમનું તાપમાન છે અત્યારે હું આ રૂમના એસી છે એ 25 ડિગ્રી સેલ્સિયસે રાખી દો તો 25 ડિગ્રી સેલ્સિયસ બતાવે છે. એનો મતલબ કે અત્યારે જે સંકળાયેલી ઉષ્મીય પરિસ્થિતિ છે એ 25 ડિગ્રી સેલ્સિયસ એ તાપમાનનું માપન થાય છે. તો એના માટે છે એક તાપમાન નામની વ્યાખ્યા
આપવામાં આવી કે તાપમાન છે ને એના વડે તમે ઉષ્માનું માપન કરી શકે. એટલે ઉષ્માને લગતી ચર્ચામાં આપને જાણવા મળ્યું એક પ્રકારની ઉર્જાનું સ્વરૂપ છે. ઉષ્મા સાથે સંકળાયેલી અન્ય ભૌતિક રાશિની જેમ આપણે તાપમાનને કહીએ છીએ ભૌતિક રાશિ કે જેને આપણે શું કહીએ તાપમાન. જ્યારે આપણે આપણા હાથને ઠંડા પાણીમાં રાખીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે તેને નીચા તાપમાને છે, જ્યારે ગરમ પાણીમાં રાખીએ ત્યારે કહીએ છીએ ઊંચા તાપ. આ રીતે આપણે તાપમાન દ્વારા પદાર્થ ઠંડો ગરમ છે એ નક્કી કરી છે. હવે વસ્તુ એ થાય કે આ બધું વ્યક્તિલક્ષી પરિણામ મળતું, કોઈ ચોક્કસ ન મળતું. ઘરની અંદર આપણે હોય કે અમુક ચા એવી હોય કે ફૂલ ગરમ હોય ને, એ ગરમ લાવીને પપ્પાને આપો ને તો એ પપ્પાને કેવી લાગે? એમ લાગે હજી બહુ એટલી બધી ગરમ નથી. અને મમ્મીને હાવ ઠરીને ઠીકરું થઈ ગયેલી આપીએ ને તો એમ કે હજી થોડીક ગરમ છે. એ વ્યક્તિલક્ષી પરિણામ છે. અમુક વ્યક્તિને એવી સેન્સ હોય કે જેને એ વ્યક્તિને એવું લાગે કોઈ પણ વસ્તુ બહુ ગરમ હોય તો એના માટે તો એ નોર્મલ હોય, જ્યારે આપણે એ વસ્તુ ગરમ લાગતી હોય. તો થતું હતું એવું કે વ્યક્તિલક્ષી પરિણામો મળતા હતા. સ્પર્શ દ્વારા ઠંડા ગરમનું પણ કેટલું ઠંડુ કેટલું ગરમ એ નક્કી કરી શકાતું નહીં. એટલે તાપમાન નામની રાશિ છે. બીજી વસ્તુ કે તમે છે એ જ્યારે એક હાથને ગરમ રાખો પાણીમાં ને એક હાથને રાખો ઠંડા પાણીમાં, પછી આ બે હાથને લઈ જશો તમે નવશેકા પાણીમાં તો બે હાથને અલગ અલગ અનુભવ આવે. ગરમ છે એને ઓલું નવશેકું છે એ ઠંડુ લાગશે, અને ઠંડાને હતું એને ગરમ છે એ કેવું લાગશે? થોડું ઠંડામાં એક ડાબો ને જમણો બે હાથ છે ને એ તમારે એકને ગરમમાં રાખજો ને એકને ઠંડા. પછી એક નવશેકું પાણી લાવવાનું, પછી ગરમ વાળાને નવશેકામાં રાખશો તો એને થોડું ઠંડુ લાગશે, અને જે ઠંડામાં હતો નવશેકું જે હતું એને એ ઠંડુ લાગે. ગરમ પાણી છે એ ઠંડુ લાગશે નવશેકા હાથને રાખશો. ગરમ પાણીમાં જે હાથ રાખ્યો એને નવશેકું પાણી હોય કોશીરું રી હુફાળું એને એ રાખો તો એને ઠંડુ લાગે, ને જે ઠંડા હાથમાં હતો ઠંડો હાથ એને નવશેકું પાણી રાખશો તો ગરમ લાગશે. તો વ્યક્તિલક્ષી પરિણામ થઈ જાય. તમારે ટ્રાય કરી જોવાની. બે એક જ વ્યક્તિના બંને હાથને અલગ અલગ પ્રકાર. એટલે વૈજ્ઞાનિકો ભેગા છે એને બધાએ શું કે નક્કી કર્યું, મીટિંગ તરત તાત્કાલિક બોલાવી કે યાર આમાં તો ડખો થાય, આ વસ્તુ ચાલશે નહીં. ચાલે આવું ના ચાલે. એટલે તરત જ શું કર્યું, મીટિંગ બોલાવીને નક્કી કર્યું, તાપમાન નામની ભૌતિક રાશિ આપીને આપણા અભ્યાસક્રમમાં એને ભણવાની છે. આપણે બરોબર ભણશું ને? ચોક્કસ ભણશું. પછી એમણે કીધું કે તાપમાન એક ભૌતિક રાશિ છે જે પદાર્થને ઠંડા અને ગરમ હોવાનું માપન છે. તાપમાન દ્વારા ઉષ્મા પ્રવાહની દિશા નક્કી થાય, અને જેમાં ઊંચા સ્તરથી નીચા સ્તર સુધી છે એ જાય. એટલે કે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ, એટલે કે વધુ તાપમાનવાળાથી ઓછા તાપમાન તરફ છે એનું વહન થાય. આપણે જોઈએ એ કઈ રીતે થાય. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ મિત્રો. કેવું લઈએ? ઉદાહરણ લઈએ અને પછી વાત કરીએ. આપણે છે ને બે બ્લોક લઈએ. આ બે બ્લોક જ છે. અમુક એમ કહે છે કે સાહેબને છટકી ગયું લાગે છે. બે નથી, એક છે. સાહેબને છટકી નથી ગયું, સાહેબને તો છે જ તે. અહીં વચ્ચે લીટી કરો તો કેટલા બ્લોક થઈ જાય? બે થઈ ગયા. ઓકે, હવે આપણે બધી વાતો કરી. ધારો કે આને કહીએ બ્લોક એ અને બીજો બી. બે છે એ ધાત્વીય બ્લોક છે બરોબર. આનું તાપમાન છે એને આપણે કહીએ TA, અને આનું છે એનું તાપમાન છે TB. આ TA છે ને એ ગ્રેટર ધેન TB છે. એનો મતલબ કે આ કોપરનો જે બ્લોક છે ને આ કોપરનો છે, અને આ છે એ લોખંડનો લઈ લો. કોપરનો બ્લોક છે ને એને ધમધમતી એમ ભઠ્ઠી હોય ને એકદમ ગરમા ગરમ ભઠ્ઠી એમાં રાખ્યો હતો, અને TB એને આપણે નોર્મલ સગડી ઉપર ગરમ કર્યો. તો આ વધારે ગરમ છે, આ ઓછો ગરમ છે. એટલે ઉષ્માનું વહન કઈ દિશામાં થશે? વધુથી ઓછા તરફ. એટલે ઉષ્મા વહનની દિશા કઈ બાજુ રહેશે? આ બાજુ. આ વધુ તાપમાને છે ને આ ઓછા, એટલે વધુથી ઓછા તાપમાન તરફ ઉષ્માનું વહન થાય. તમે અનુભવ કરો જ છો ને? હે, તમારે છે રોટલી બનાવતા હોય ત્યારે બહેનોને ખબર છે ગરમ ગરમ ચીપીઓ હોય એ જો લાંબા ટાઈમ સુધી જો સગડી ઉપર રહે તો ઉષ્માનું વહન થાય, ને પછી હાથમાંથી ચીપીઓ છે એ મુકાઈ જતો હોય. હે, આપણે ભાઈઓ એ નાના નાના હોય તો એ ઓલા દુભાણા કરતા હોય તો આપણે લોખંડનો હળિયો છે આમાં લઈ લઈને અંદર તાપણામાં છે એ આપણે હંકોરતા હોય. અમુક ટાઈમ પછી જો સળિયો લાંબો ટાઈમ રહે તો એ ઉષ્માનું પાછું વહન થાય ને એ ઉષ્માનો અનુભવ આપણા હાથમાં થાય ને પછી હાથમાં ફરફોલા પડી જતા હોય. આવો અનુભવ કર્યો હશે ઘણા બધા. હે, દિવાળીની અંદર પણ ઘણા બધા ફટાકડાની અંદર પેલા લોખંડની સ્ટીક આવતી ફાયર, એનો ઉપયોગ સળી ગરમ થાય ને પછી અમુક ટાઈમ સુધી જો હાથમાં પકડી રાખ્યો હોય તો એ પછી હાથમાં કેવું થાય? જાય. તો ત્યાં પણ તમે જુઓ વધુ જે છે તાપમાન વાળો છેડો ત્યાંથી ઓછા તાપમાન તરફ ઉષ્માનું વહન થાય છે. તો ઉષ્મા વહન છે એ વધુથી ઓછા તરફ થશે. એની વાત છે આમાં મિત્રો આપને જાણવા મળે. તો અહીંયા એ જ વસ્તુ કીધી છે કે તમને એક ગરમ ભઠ્ઠાની વાત કરી કે એકને ગરમ ભઠ્ઠામાં રાખીને બીજાને છે એ સંપર્કમાં તમે રાખશો તો TA A થી B તરફ ઉષ્માનું વહન થશે. એટલે કે ઉષ્માનું વહન તાપમાનથી વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ થાય. ઉષ્મા અને તાપમાન છે ને બે અલગ અલગ ભૌતિક રાશિ. ઉષ્મા ઉર્જા છે અને તાપમાન છે એ પણ શું છે? ઉષ્માના માપન માટેની ભૌતિક રાશિ છે, અને એકબીજા સાથે સંબંધ પણ ધરાવે છે. એ બે વચ્ચે સંબંધ પણ છે.
પહેલી વસ્તુ, તાપમાનનું માપન કેવી રીતે થાય, મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર. તો એના માટે થર્મોમીટર નામનું સાધન આવે જે તાપમાન માપે. પદાર્થના કોઈ પણ ગુણધર્મો ફેરફાર થાય, પદાર્થના કોઈ ગુણધર્મો, એટલે એ પદાર્થને ગરમ કરે અથવા ઠંડો પડે, એનો આધાર પણ થર્મોમીટરના ઉપયોગ પર છે. ગરમ કે ઠંડો પડે એટલે એનું તાપમાન છે એ શું થાય, બદલાય. જેમ પાણીના સ્તંભની ઊંચાઈ, આ છે ને પાણીના સ્તંભની ઊંચાઈ એટલે કે પાણીની કોલમ હોય એમાં ઊંચાઈ છે એમ ફેરફાર થાય. તારનો વિદ્યુત અવરોધ વગેરે તાપમાન સાથે રેખીય રીતે છે ને બદલાય. તાપમાન બદલાય એટલે એનો પાણીના સ્તંભની ઊંચાઈ છે, તારનો વિદ્યુત અવરોધ, આ અત્યારે હાલ પૂરતું યાદ રાખજો. આ બધી ડિટેલમાં અભ્યાસ આવશે. આ કેવી રીતે બદલાય, શું બદલાય, એ બધા વસ્તુની અંદર અત્યારે આપણે નહીં જઈએ. અને થર્મોમીટર છે ને બનાવવામાં આવે. થર્મોમીટર એને બનાવવા માટે આપણે પારાનો ઉપયોગ કરીએ. ઉદાહરણ તરીકે મર્ક્યુરી ગ્લાસ થર્મોમીટરમાં પારાના ગુણધર્મો ઉપર આધારિત છે કે જેમાં કેસનળી રહેલી હોય, પારાના સ્તંભની ઊંચાઈમાં થતો ફેરફાર. તમે જોયું છે પહેલા તો ડોક્ટર, ડિજિટલ થર્મો, પારો છે ઉપર ચડી ગયો હોય તો આમ કરવું, પછી પારો નીચે આવી જાય, પછી તમને મોઢામાં ઓલું કેડબરી આપે એમ થર્મોમીટર આપે, બરોબર. અને પછી છે એ તમારે કે ઓહો બહુ તાવ છે, બરોબર. તો એ રીતે માપન થતું. ફેરનહીટ મર્ક્યુરી થર્મોમીટરનો ઉપયોગ કરનારો પ્રથમ વૈજ્ઞાનિક હતો. ફેરનહીટ છે એ મર્ક્યુરી થર્મોમીટરનો ઉપયોગ કરનારો, એણે શોધ કરી અને એને જ પહેલા ઉપયોગ કરતા શીખવાડ્યું. આ રીતનું ડિવાઇસ હોય, આખી ટ્યુબ હોય આ રીતની, એની અંદર અંકન કરેલું હોય, અહીંયા પારો ભરેલો હોય. જેવું થર્મોમીટર છે એને અહીંયા સેન્સ આવશે. હજી થતું હતું શું કે આની અંદર અમુક વાર છે એ થર્મોમીટર સંપૂર્ણ છે એ સંપર્કમાં ના આવે તો તાપમાન સાચું મપાતું નહીં. તો ઘણી વાર છે એ તાપમાન સાચું ન મપાય એટલે ખબર ન પડતું. એટલે હવે ડિજિટલ થર્મોમીટર આવી ગયા, બરોબર, કે જેની અંદર તમે સીધું છે એ કેડબરી ઘરે મોઢામાં આપી દે અને એમાંથી તાપમાન છે એટલે જેનાથી તમારા શરીરનું સાચું તાપમાન. હવે આ તાપમાનમાં શું હતું, ખરી રીતે બગલમાં છે એ રાખવાનું થતું અને પછી છે એનાથી તમને તાપમાનનું માપન થતું. તો આમાં ક્યારેક સંપર્કમાં છે એ પૂર્ણ ના આવે તો તાપમાન છે એ બરોબર શરીરનું મળતું નહીં. આની રચના છે, એનો થોડોક બંધારણ, એનું સ્ટ્રક્ચર છે કેવું એની ખબર પડે તમને. ગ્લાસ થર્મોમીટર છે અહીંયા બતાવેલું છે, ઘણા બધાએ પણ જોયું હશે. બંધ કરેલી એક કાચની કેસનળી હોય, આને કેસનળી કહેવામાં આવે, કે જેને શૂન્ય અવકાશિત કરવામાં આવે. નીચેના ભાગ બલ્બ સ્વરૂપ હોય જેમાં પારો ભરેલો હોય, અહીંયા આગળ પારો ભરેલો હોય અને અહીંયા જુદું જુદું અંકન હોય, એને કેલિબ્રેશન કહેવાય. અંકન એટલે કેલિબ્રેશન. જુદી જુદી ઉષ્મીય પરિસ્થિતિ માટે વાસ્તવિક સંખ્યા આપે. અત્યારે આ રૂમમાં લાવો તો 25, બહાર બપોરનો ધગધગતો તડકો હોય તો 40, 35, જેવું તાપમાન મુજબ એ ઉષ્મીય. એટલે કે તાપમાનની વ્યાખ્યામાં જેવું કીધું છે કે જુદી જુદી ઉષ્મીય પરિસ્થિતિઓને અનન્ય વાસ્તવિક સંખ્યા જોડતા જે ભૌતિક રાશિ મળે છે એ ભૌતિક રાશિને તાપમાન તરીકે ઓળખવામાં આવે છે, જેને તમે ચેપ્ટર 11 ની અંદર ધોરણ 11 માં અભ્યાસ કરશો, બરોબર. અત્યારે આપણે આટલી માહિતી બેઝિક છે એ ખબર હોવી જરૂરી છે. એનો સિદ્ધાંત શું, એની કાર્ય પદ્ધતિ શું, તો ગરમ પદાર્થના તાપમાન માપવા માટે પદાર્થના સંપર્કમાં થોડીક ઉષ્મા શોષણ પામે, કેમ કે આના સંપર્કમાં આવે એટલે ઉષ્મા પારો છે એ શું થાય, નળીમાં ઉપર ચડે. અત્યારે તો આડું બતાવ્યું છે, આમ ઊભું હોય તો એમાં પારો ઉપર ચડે આમ ધીમે ધીમે, અને તે જ ઊંચાઈએ પહોંચે કે તે અનુરૂપ એને તાપમાન આવે. એટલે જે ઉષ્મીય પરિસ્થિતિ હશે એને અનુરૂપ પારો ઉપર ચડીને ત્યાં અટકી જાય, જે નળીની બાજુમાં સ્કેલ પરથી વાંચવામાં આવે. ઉપર ગયો એટલી બાજુમાં આંકડો હોય, આંકડા ઉપરથી ખબર પડે 98 છે, 100 છે ફેરનહીટમાં, સેલ્સિયસમાં હોય તો 35, 40 જે તાપમાન આવતું હોય એ જોઈ શકીએ. બે બિંદુઓ આવે, નિયત બિંદુઓ. ચોક્કસ તાપમાનના ક્રમ નક્કી કરવા માટે બે પ્રકારની જરૂર પડે નિયત બિંદુ. એક તો બરફ બિંદુ અને એક વરાળ બિંદુ. બરફ બિંદુ એવું તાપમાન કે જે તાપમાને શુદ્ધ બરફ પ્રમાણભૂત વાતાવરણના દબાણ એટલે કે 273 કેલ્વિન તાપમાન હોય ને 0 ડિગ્રી સેલ્સિયસ, એક એટમોસ્ફિયર વાતાવરણનું દબાણ, એ દબાણે એ પીગળી જાય, ઓટોમેટિક પીગળવાનું થાય. તો આ તાપમાન એ સ્કેલનું નીચું નિયત બિંદુ કહેવાય, કે આ બિંદુ પાણીનું ગલન બિંદુ અથવા જે તાપમાને પ્રમાણભૂત તાપમાને અને દબાણે બરફ છે એ પીગળવાનું શરૂ થઈ જાય એને આપણે શું કહીએ છીએ, ગલન બિંદુ. જનરલી આપણે ખબર છે 0 ડિગ્રી સેલ્સિયસ છે એક વાતાવરણના દબાણે છે નું ગલન બિંદુ છે, અને 100 ડિગ્રી સેલ્સિયસ છે તાપમાન છે એ એનું ઉત્કલન બિંદુ છે. આ નિયત બિંદુ, ચોક્કસ બિંદુ પણ ઘણી વાર કહેતા હોય. એટલે તાપમાન માપ કરીને નક્કી કરવા માટે નિયત બિંદુનો ઉપયોગ કરવો જોઈએ. નિયત બિંદુ માત્ર તાપમાન જ છે જ્યાં હંમેશા કોઈ ચોક્કસ ભૌતિક ઘટના. બે નિયત બિંદુ અથવા નિયત તાપમાન જે સરળતાથી મેળવી શકે. એક બરફનું બિંદુ એટલે ગલન બિંદુ, જે તાપમાને શું થાય, બરફ સંપૂર્ણ પીગળી જાય. બીજી વસ્તુ કે જ્યારે બરફ સંપૂર્ણ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન છે એ બદલાય નહીં, અને જ્યાં સુધી પાણી સંપૂર્ણ વરાળમાં રૂપાંતરણ ન થઈ જાય ત્યાં સુધી પણ એનું તાપમાન બદલાય નહીં. બરફ બિંદુની વ્યાખ્યા શું, તો એવું તાપમાન જે તાપમાને શુદ્ધ બરફ પ્રમાણભૂત વાતાવરણના દબાણે પીગળે છે, આ તાપમાન સ્કેલનું નીચું નિયત બિંદુ તરીકે લેવામાં આવે. આ બિંદુને આપણે પાણીનું ગલન બિંદુ અથવા ઠારણ બિંદુ છે એ કહીએ.
પછી એક બિંદુ આવે વરાળ, એવું તાપમાન કે જે તાપમાને શુદ્ધ પાણી છે એ થઈ જાય પ્રમાણભૂત વાતાવરણ દબાણે ઉકળે અને તે તાપમાનને સ્કેલનું નીચું નિયત બિંદુ તરીકે લેવામાં આવે. આ બિંદુને આપણે પાણીનું શું કહીએ? ઉત્કલન બિંદુ, કે જે છે એ તાપમાને પાણી છે ઉકળવાનું શરૂ થઈ જાય. હવે આપણે છે ને આ એક જનરલ વાત કરી છે એમણે, પણ આપણે આગળ વધીએ. હવે એના માટે હું તમને વાત કરી દઉં થોડી ઘણી, કે 3 પ્રકારના તાપમાનના એકમો છે. કેટલા એકમો છે? 3 પ્રકારના તાપમાનના માપન માટે એના માટે 3 એકમોનો ઉપયોગ થાય. એક છે એ ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન. આ 3નો ઉપયોગ થાય. બરોબર? આ ત્રણની અંદર ડિગ્રી સેલ્સિયસ, ફેરનહીટ, કેલ્વિન એની વાત કરીએ તો એમની વચ્ચે સંબંધો છે. આવા કંઈક સંબંધો છે કે ટીસી ઇક્વલ ટુ 9/5, અથવા આપણે એવું પણ કહીએ શરૂઆતની અંદર કે તમારે કેલ્વિનમાં તાપમાન જોતું હોય તો સેલ્સિયસ હોય એમાં +273 તમે કરશો, બરોબર, તો તમને શું મળશે? તાપમાન કેલ્વિનમાં મળશે. બીજી વસ્તુ કે તમારે ફેરનહીટમાં તાપમાન જોતું છે અને સેલ્સિયસમાં છે તો તમારે શું કરવાનું? TF ઇક્વલ ટુ 9/5 TC પ્લસ 32 ડિગ્રી. બરોબર? આ બધા સૂત્રો છે મિત્રો કે જેને તમારે યાદ રાખવા પડશે. એમની વચ્ચેના આંતર સંબંધના સૂત્રો છે. હવે બીજી વસ્તુ કે 2 બિંદુની વાત કરી, એક છે ગલન બિંદુ અને બીજું વાત કરીએ આપણે ઉત્કલન બિંદુ. બરોબર? આ 2 બિંદુની આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે, બરફનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ગલન બિંદુ છે એ 0 ડિગ્રી સેલ્સિયસ છે અને ઉત્કલન બિંદુ છે એ કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ. કોની અંદર? સેલ્સિયસની અંદર. ફેરનહીટની વાત કરીએ તો આ છે ફેરનહીટની અંદર 32 ડિગ્રી ફેરનહીટ અને આની અંદર છે એ 212 ડિગ્રી ફેરનહીટ. એ જ રીતે તમારે કેલ્વિનમાં મેળવવું હોય તો કેલ્વિનમાં પણ તમને મળે. કેટલું મળે? 273 કેલ્વિન. અને અહીંયા છે એ તમારે શું કરવું પડે? 100 એટલે 373, તો એ પણ તમને મળે. જો કેલ્વિનની અંદર વાત કરી હોય તો 273 કેલ્વિન, બરોબર, અને આ છે એ 373 કેલ્વિન થશે. બરોબર? કેલ્વિનની અંદર વાત કરવી હોય તો આ છે એ તાપમાન. પહેલી વસ્તુ કે તાપમાનના માપન માટેના 3 એકમો, ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન. કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચે આવું સૂત્ર છે કે T કેલ્વિન, તાપમાન ઇન કેલ્વિન બરાબર TC, એટલે સેલ્સિયસ હોય એમાં +273 કરો તો કેલ્વિન મળે. હજી જો એમાં તમારી પાસે કેલ્વિનમાં હોય તો સેલ્સિયસમાં દી તો આંતર રૂપાંતર આવડે. TF ઇક્વલ ટુ 9/5 TC પ્લસ 32 ડિગ્રી. બરોબર? આ સૂત્ર કેવી રીતે મળ્યું? તો તમને ખબર છે કે જ્યાં આગળ અહીંયા 100 વિભાગો છે, 0 થી 100, એમાં અહીંયા આગળ 180, તમે આની બાદબાકી કરો તો અહીંયા 100 વિભાગો મળે તમને, અને આની અંદર 180 સમાન વિભાગો છે. સેલ્સિયસના જે 100 વિભાગો છે એ ફેરનહીટમાં 180 વિભાગોમાં વિતરણ પામેલા છે. તમે ધારો કે ગ્રાફ દોરો ને મિત્રો આ રીતે TF વર્સિસ TC નો, તો તમને આઈડિયા આવે. આપણે ગ્રાફની વાત કરીએ, ધારો કે હું આ રીતે ફેરનહીટ વર્સિસ સેલ્સિયસનો ગ્રાફ દોરું, એટલે કે TF વર્સિસ TC નો ગ્રાફ હું પ્લોટ કરું. આવી રીતનો પ્રાયોગિક ગ્રાફ મળ્યો હતો વૈજ્ઞાનિકને. બરોબર? અહીંયા આગળ છે એ 32 ડિગ્રી છે ફેરનહીટ, અને આ જે છે ત્યાં આગળ આપણે એવું કહી શકીએ મિત્રો હવે કે આ જે છે ને ત્યાં આગળ અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ, એટલે ટોટલ 100 વિભાગો આની અંદર હશે. તો એ જ રીતે અહીંયા પણ આ કેટલું હશે? 212 ડિગ્રી ફેરનહીટ. હવે એક ગણિતનું સમીકરણ છે આવું, જે તમે ઢાળવાળી રેખા માટે ભણેલા હશો અથવા નહીં ભણ્યા હોય તો તમે યાદ રાખો કે y બરાબર mx પ્લસ c, જેમાં y છે એ y અક્ષ પરની ભૌતિક રાશિ, x છે એ શું છે? x અક્ષ પરની ભૌતિક રાશિ, m છે એ આ રેખાનો ઢાળ છે. બરોબર? બીજી વસ્તુ કે c છે એ y અક્ષ પરનો અંતઃખંડ, એટલે આવડો આ. બરોબર? તો એ 32 છે. હવે આ સમીકરણનો ઉપયોગ કરીએ તો y અક્ષ ઉપર શું છે મિત્રો? TF. ઢાળ એટલે તમે એવું શું કરી શકો? y2 માઇનસ y1, y2 માઇનસ y1 એટલે 212 માઇનસ 32, અને x2 માઇનસ x1, એટલે અહીંયા તમે લખી શકશો કે 212 માઇનસ 32 છેદમાં 100 માઇનસ શું કર્યું? 0, અને x ઉપર કઈ છે? TC પ્લસ 32. બરોબર? ડિગ્રી જે કેવું હોય 32 ડિગ્રી કે. હવે આનું સાદું રૂપ આપીએ તો TF. બરોબર? હવે એક વસ્તુ એ થાય કે આ 32 ને આ બાજુ લઈ આવ્યો, આ 212 માઇનસ 32 છે એને છેદમાં લઈ લો. બરોબર? ઇક્વલ ટુ તમારે વધ્યું શું અહીંયા? તો TC 100 માઇનસ 0, કાંઈ ન હોય તો -0 લખીએ.
આ છે ને મિત્રો બે વચ્ચેનો આંતરસંબંધનું સૂત્ર મળ્યું. શું મળ્યું સૂત્ર? આંતરસંબંધ. કે કોઈ એક ભૌતિક રાશિ અને બીજી એટલે કે સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો આંતરસંબંધ મળ્યો. આના ઉપરથી એક બીજી વસ્તુ પણ તમને એક્સ્ટ્રા કહી દઉં કે કોઈ પણ ભૌતિક રાશિ છે ને એનું અન્ય ભૌતિક રાશિમાં એટલે કે તાપમાનના કોઈ એક એકમમાંથી બીજા એકમમાં તમારે જવું હોય અને એના આંતરસંબંધ તમને ધારો કે કોઈ એક આંતરસંબંધ તાપમાનનું મૂલ્ય સેલ્સિયસમાં ખબર છે, કોઈ બીજા એકમની અંદર એનું મૂલ્ય ગોતવું છે તો તમે જો એનું ઉચ્ચ બિંદુ નીચ બિંદુ જાણતા હો એટલે કે બરફનું જેમ ઉત્કલન બિંદુ ગલન બિંદુ છે એમ કોઈ પણનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ જાણતા હોય તો કેવી રીતે એ સૂત્ર મળે એ કહી દો. આ તો એક્સ્ટ્રા છે, જેને આવડે એ ઠીક છે. ધારો કે કોઈ એક એકમ પદ્ધતિ Tx એનું લોઅર ટેમ્પરેચર એટલે કે એનું ઠારણ બિંદુ, હાયર ટેમ્પરેચર એટલે કે ઉચ્ચ બિંદુ લોઅર ટેમ્પરેચર, બીજી કોઈ એકમ પદ્ધતિ જેની અંદર લોઅર ટેમ્પરેચર માઇનસ અપોન હાયર ટેમ્પરેચર માઇનસ લોઅર ટેમ્પરેચર. લખવું હોય તો લખી લ્યો. ધોરણ 11 ની અંદર નીટની અંદર અને JEE માં આ સૂત્ર ઉપર આધારિત પ્રશ્ન પૂછાય. કેવો પ્રશ્ન પૂછાય? કોઈ એક ડિગ્રી W થર્મોમીટર છે જેનું ઉચ્ચ બિંદુ 32 નીચ બિંદુ છે અથવા નીચું બિંદુ 32 ડિગ્રી છે, ઊંચું બિંદુ 132 અથવા 232 છે. સેલ્સિયસની અંદર આટલું તાપમાન બતાવે છે, બરોબર? તો આની અંદર કેટલું બતાવશે નવી એકમ પદ્ધતિ? તો તમારે શું કરવાનું? TC -0 100 -0 TX ગોતવાનું છે. એનું નીચું બિંદુ અને ઊંચું બિંદુ જાણો છો, TX છે એ મળી જાય તમને. મિત્રો ખબર પડે છે કે આ ગ્રાફ છે એ પ્રાયોગિક રીતે આવેલો છે, બરોબર? એના ઉપરથી મેં આ ગણિતનો ઉપયોગ કરીને y = mx + c ઢાળવાળી રેખાના સમીકરણ ઉપરથી આ બે વચ્ચેનો સંબંધ મળ્યો. હજી અહીંથી એક સંબંધ મળે, આને હું જોવા દઉં છું મિત્રો. હવે તમને એ કહું કે આનું સાદુરૂપ આપો. તમે સાદુરૂપ આપો તો અહીંથી જ આપો ને, પહેલા સાદુરૂપ અહીંથી આપો. તો TF = અહીંયા 200 - 32 એટલે 180/100 એનું સાદુરૂપ આપો એટલે તમને આ જ મળે 9/5 TC + 32. તો તમારો જે પ્રશ્ન હતો ને આ સમીકરણ મેં જે હમણાં ડાયરેક્ટ લખ્યું ક્યાંથી મળ્યું? તો આનું સાદુરૂપ આપજો. ઉપર 180 આવશે, છેદમાં 100 આવશે, મીંડું મીંડું વહી જાય, 18/10 એટલે 9/5 TC + 32. તો એમની વચ્ચેનો સરળ આંતર સંબંધ થયો. સાથે બીજી વાત પણ કહી દઉં કે કેલ્વિન, સેલ્સિયસ અને ફેરનહીટ છે, બરોબર? હવે એ સૂત્રો તો લખ્યા, હવે થોડી ઘણી તફાવતની વાત કરી દઈએ કે જે TK = આપણે આવું લખ્યું કે TC + 273 અને TF ની અંદર લખ્યું 9/5 TC + 32. હવે ધારો કે તમે વાત કરો તફાવતની, તો તફાવત માટે શું થાય? આની અંદર ડેલ્ટા TK અને ડેલ્ટા TC બે કેવું મળે તમને? સમાન. એટલે કે જેટલો સેલ્સિયસની અંદર હોય એટલો જ કેલ્વિનનો તફાવત હોય. બેયના તફાવત કેટલા મળે? સમાન. 30 ડિગ્રી સેલ્સિયસનો તાપમાનનો વધારો તમે કરતા હો તો કેલ્વિન અને સેલ્સિયસ બેયમાં વધારો કેવો? સમાન. પણ અહીંયા સમાન ના થાય. કેમ? તો કે અહીંયા આગળ ડેલ્ટા TF = 9/5 તમારે શું કરવું પડે? ડેલ્ટા TC આવું કરવું પડે. કેમ કે અહીંયા આગળ તમે ધારો કે એક તાપમાન લેશો, બીજું લેશો અને પછી તફાવત લ્યો તો અહીંયા ડેલ્ટા TF 9/5 TC 32 તો ઉડી જાય, પણ અહીંયા ડેલ્ટા TC આવે. જ્યારે અહીંયા છે એ કેલ્વિન અને સેલ્સિયસમાં તાપમાનનો વધારો સમાન મળે, જ્યારે ફેરનહીટમાં જે તાપમાનનો વધારો હોય એ સેલ્સિયસ કરતાં 9/5 ગુણો અને જે મળે એટલો હોય. તો આ બધી થોડીક એક્સ્ટ્રા વાત હતી, જરૂર પડે તો નોંધી લેજો, બરોબર? આ બધું મટીરિયલની અંદર તમને નહીં આપેલું હોય. હવે અહીંયા વાત કરીએ. તમને કીધું કે સેલ્સિયસ માપક્રમ પર બરફનું ગલન બિંદુ મૂલ્ય 0, ઉત્કલન 100, સેલ્સિયસ માપક્રમ નીચું બિંદુ 0 અને ઉચ્ચ બિંદુ 100, બે અનુરૂપ તાપમાન ફેરનહીટમાં 32 અને ઓલામાં 212. હા, ઓલામાં કેટલા? 180 સમાન વિભાગો છે ફેરનહીટમાં અને અહીંયા કેટલા? 100. અહીંયા તમને છે ને મિત્રો એક સિમ્પલ આકૃતિમાં સમજાવવાની ટ્રાય કરી છે આ બધી વસ્તુ. આ બાજુ સેલ્સિયસ થર્મોમીટર, આ બાજુ ફેરનહીટ. એબ્સોલ્યુટ 0 એટલે નિરપેક્ષ તાપમાન, બરોબર? નિરપેક્ષ તાપમાન છે -273 ડિગ્રી સેલ્સિયસ. તો ફેરનહીટમાં કેટલું થાય? 439. બીજી વસ્તુ કે આ વસ્તુ તમારા માટે જરૂર નથી, ડ્રાય આઈસ માટે. આપણે વોટર ફ્રીઝ ક્યાં થાય? એટલે કે પાણીનું નીચું બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ, આમાં 32 અને પાણીનું બોઇલ ઉકળતું બિંદુ 100 ડિગ્રી, તો અહીંયા 212. આની કંઈ તમારે જરૂર છે નહીં. નિરપેક્ષ તાપમાન છે એ પણ તમને આવડે તો કરવાની, નહીતર જરૂર નથી. હવે આ ગ્રાફ વાળી બધી વાત છે ને અહીંયા આપી છે કે ભાઈ સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ છે સેલ્સિયસ, તો એની તારવણી અહીંયા મેં કરીને આપી છે. સાથે મેં ગ્રાફિકલ નોલેજ કે ગ્રાફથી કેવું થાય, તો આ ગ્રાફ છે TF વર્સિસ TC નો. અહીંયા 100 સમાન વિભાગો છે, અહીંયા 180.
બરોબર, તમારે નોંધવું હોય તો નોંધી લ્યો. તમારા મટીરિયલની અંદર આ પોર્શન છે એ નથી આપેલો. આપણે y બરાબર mx પ્લસ c નો ઉપયોગ કર્યો. f બરાબર 180 ના છેદમાં 100 પ્લસ અહીંયા c છે એની જગ્યાએ હકીકત ખરેખર અહીંયા આગળ આવે tc. આપણે tf અને tc દર્શાવ્યું હતું, એ લોકોએ f અને c દર્શાવેલું છે. પછી છે એને આ રીતે પણ લખાય. બીજી વસ્તુ કે એમણે એવું કીધું કે એક બીજું ફોર્મ્યુલા પણ એમણે આપ્યું કે ભાઈ આ રીતે પણ તમે એને લખી શકો. તમારે ફેરનહીટ માં જોતું હોય સેલ્સિયસમાંથી ફેરનહીટ તો આ રીતે, અને ફેરનહીટમાંથી સેલ્સિયસ જોતું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો. બે વચ્ચેના આંતર સંબંધો આપ્યા છે. તમને ટાઈમ આપું, તમારે આ જો આટલી વસ્તુ છે એ નોટ ડાઉન કરવી હોય તો ઝડપથી છે એ નોટ ડાઉન કરી નાખો તમારા નોટબુકની અંદર. તમે હોમવર્ક લેક્ચર અટેન્ડ કરવા બેસો ત્યારે એક રફ પેજ અથવા નોટબુક છે એ સાથે રાખવાની, અને તમારે સાથે સાથે એમાં એક્ઝામ્પલ જે કાંઈ તમને અગત્યનું લાગે એ વસ્તુઓ મિત્રો તમે સાથે સાથે નોંધી શકશો. તમે એવું લાગે તો પોઝ કરીને પણ છે એ નોંધી શકશો. આગળ આપણે વધીએ. કેલ્વિન માપક્રમ ઉપર તાપમાન. કેલ્વિનમાં કઈ રીતે હોય તો તાપમાનના માપનમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો મહત્વપૂર્ણ એકમ કેલ્વિન. કેલ્વિન એસઆઈ એકમ છે. હવે નિરપેક્ષ માપક્રમ પણ કહેવામાં આવે છે. એમાં ગલન બિંદુ 273 છે, બરોબર, કેલ્વિન, અને ઉત્કલન બિંદુ 373 છે, બરોબર. કેલ્વિનને એ તાપમાનનો એસઆઈ એકમ છે. નોંધ, કેલ્વિનના માપક્રમમાં તાપમાન દર્શાવતી વખતે ડિગ્રીનો ઉપયોગ થતો નથી. ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસમાં થાય. એમની વચ્ચેનો સંબંધ આપ્યો કે કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273 છે. સેલ્સિયસ અને કેલ્વિન બંને માપક્રમનો ઉપયોગ વૈજ્ઞાનિક માપન માટે થાય, પણ એસઆઈ એકમ કયો છે તાપમાનનો? કેલ્વિન. રોજિંદા જીવનમાં આપણે સેલ્સિયસનો વધારે ઉપયોગ કરીએ છીએ. રોજ ન્યૂઝપેપરની અંદર અને ન્યૂઝ ચેનલમાં કોનો વધારે ઉપયોગ મિત્રો આવતો હોય છે? સેલ્સિયસનો. પણ જ્યારે એસઆઈ માપનની વાત આવે ત્યારે એની અંદર કયો એકમ વપરાશે મિત્રો? હંમેશા એની અંદર કેલ્વિન. વિજ્ઞાનો ગણતરીમાં પણ દરેક સેલ્સિયસને આપણે કેલ્વિનમાં ફેરવીને જ ગણતરીઓ કરવી પડે. આ તમને થોડોક અંદાજો આવે એટલા માટે એક ફિગર દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો. સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. નિરપેક્ષ તાપમાન, એબ્સોલ્યુટ ઝીરો એટલે નિરપેક્ષ તાપમાન. ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ વોટર એટલે બરફનું ઠારણ બિંદુ, બરોબર. ઠારણ બિંદુ જે બિંદુએ બરફ ઠરી જાય તો એ 0, 32 અને 273.15. થોડુંક છે ને ત્યાં 273.15 લેવામાં આવે છે. એટલા માટે આપણે જે 273 લીધું એ રાઉન્ડ ઓફ, પણ બાકી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જોવું ને તો 273.15 હોય, પણ જનરલી આપણે 273 લેતા. રૂમ ટેમ્પરેચર જનરલી 21 ડિગ્રી હોય તો એની કાંઈ જરૂર છે નહીં. હ્યુમન બોડીનું ટેમ્પરેચર ડિગ્રીમાં 37 ડિગ્રી સેલ્સિયસ હોય અને ફેરનહીટમાં 98.6, 100 જેવું હોય તો એ વધારે કહેવાય, 310.15 કેલ્વિન. બોઇલિંગ વોટર 100 ડિગ્રી સેલ્સિયસ, 212 ફેરનહીટ અને 373.15 કેલ્વિન. તો આ તમને ખાલી એક અંદાજો આવે એના માટે આ વસ્તુ મિત્રો સમજાવવાનો ટ્રાય કરી રહ્યો છું કે જેથી કરીને તમને મિત્રો ખ્યાલ આવે કે ખરેખર આ વસ્તુ શું છે. તમે ચિત્રાત્મક સ્વરૂપે જોશો એટલે તમારી અંદર એક વસ્તુ છે આખી અન્ડરસ્ટેન્ડિંગ માટેની સ્કિલ છે એ મળશે કે અલગ અલગ માપક્રમો વચ્ચેના અલગ અલગ જે નિયત બિંદુઓ છે એ કઈ રીતે હોય છે. હવે આવા પ્રશ્નો હોય કે તાપમાનના કયા મૂલ્ય માટે ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમના મૂલ્યો સરખા આવશે. હવે ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટની વાત છે. તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણી પાસે આ સૂત્ર છે, બરોબર. એ સૂત્રના આધારે આપણે વાત કરવાની કે આપણી પાસે TF ઇક્વલ ટુ 9/5 TC પ્લસ 32 આવું સૂત્ર છે. હવે બે સમાન થઈ જાય તો અહીંયા TC કરો, બરોબર. 9/5 TC પ્લસ 32. હવે શું કરાય? TC માઇનસ 9/5 TC બરાબર 32 કરી નાખો. પછી આનું સાદુરૂપ આપો તો 5 TC બરોબર માઇનસ 9 TC અપોન 5 બરાબર 32. ઓકે, તો અહીંયા શું આવશે? 5 TC માઇનસ 9 TC એટલે -4 કેટલા આવશે? TC. અને અહીંયા 32 છે તો 5 તેરીને કેટલા થાય? 15, બરોબર. એટલે 150 તો થઈ ગયા, પ્લસ 5 દુ 10 એટલે 160 થશે. અને પ્લસ TC છે 160 માઇનસ 4 એટલે ચોકે 16 એટલે તમને કેટલું મળશે? -40 છે એ મળશે ડિગ્રી, બરોબર. અથવા -40 ખાલી લખીએ આપણે, બરોબર. તો તમારો સાચો જવાબ શું થશે? -40. તો આમાં જોઈએ આન્સર પણ સી જ છે, -40. તો તમારે ખાલી આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, બરોબર. એ સૂત્ર ઉપરથી તમારે આખો આન્સર છે એ મિત્રો તમને મળી જશે. બહુ સરળ દાખલાઓ છે. આમાં ગણીને આપેલું છે સોલ્યુશન, પણ આપણે એનું જોવાનું નહીં, આપણી જાતે છે એ ટ્રાય કરવાની. પહેલા થિયરી સમજવાની, થિયરી સમજી અને પછી સરળતાથી પ્રશ્નો છે એ કરી શકશો. તાપમાનના કયા મૂલ્ય માટે ફેરનહીટ માપક્રમ અને કેલ્વિન માપક્રમ પર એક સરખા મૂલ્યો મળશે?
આની અંદર પણ ઓલાની જેમ જ છે, સેમ. ખાલી ફરક શું છે એ તમને કહી દઉં કે તમારે અહીંયા કેલ્વિન અને ફેરનહીટની વાત છે, એટલે તમારે શું કરવું પડશે? પહેલાં તો તમારે આ સૂત્ર યાદ કરવાનું, TF ઇક્વલ ટુ 9/5 TC પ્લસ 32 થાય. બીજી વસ્તુ તમને એ સંબંધ ખબર છે કે TK ઇક્વલ ટુ TC પ્લસ 273. તો તમારે TC ની જગ્યાએ શું કરવું પડે? હવે આને સૂત્ર બનાવવું તો TC બરાબર શું કરવું પડે? TK માઇનસ 273 આવું કરવું પડે. આ વસ્તુ છે એને શું કરાય? આ TF 9/5 બરોબર, TC ની જગ્યાએ શું કરવાનું? TK માઇનસ 273 પ્લસ 32. આ સૂત્ર મળ્યું. હવે તમારે શું કીધું છે? ફેરનહીટ માપક્રમ ને કેલ્વિન. તો અહીંયા આગળ કેલ્વિન કરવું હોય તો કેલ્વિન કરી નખાય, તો સૂત્ર આમ બની જાય, TK ઇક્વલ ટુ 9/5 બરોબર, TK બરોબર માઇનસ 273 પ્લસ 32. પછી તમે સાદું રૂપ આપી દો, આને અંદર ગુણાવી દો અને પછી TK ની કિંમત ગોતી નાખો તો એક સરખા મૂલ્યો મળે. બરોબર, તો તમને છે એ લગભગ કંઈક છે એ કિંમત છે એ મળશે 574.32. હવે ગણતરી છે જે તમે કરી શકશો સરળતાથી, પણ અગત્યનું શું? TC ની જગ્યાએ આ મૂકવું એ અગત્યનું છે કે TK માઇનસ 273 છે અહીંયા રાખવાનું, પછી મૂકી અને TK છે એ કરો અને પછી સાદું. અમુક તો શું કરે? TC ની જગ્યાએ TK મૂકે નહીં, TF ની જગ્યાએ TC મૂકે ને TC ની જગ્યાએ TF, એટલે હતા અહીંયા આવી જાય. કોઈ એક નક્કી કરવા. ફેરનહીટ ની જગ્યાએ કાં તો સેલ્સિયસ મૂકો, સોરી કેલ્વિન મૂકો, તો કેલ્વિન ની જગ્યાએ TF મૂકો. કોઈ જરૂરી નથી કે કોઈ પણ એક જગ્યાએ એક ફેરફાર કરો, બે સરખું થઈ જવું પડે. અમુક તો બે ફેર પછી કે જવાબ જ નથી, એવું ના થાય. જો એક્ઝેક્ટ 273.15 લઈએ તો 574.58 આવે બરોબર, નહીતર થોડો ફેરફાર આવે. તમે જો એ જ કર્યું એમણે, TK માઇનસ પછી સાદું રૂપ આપ્યું, સાદું રૂપ આપીને જવાબ સુધી પહોંચી શકે. આ બધા જવાબો ગણવામાં ઘણીવાર તમારે એવા ગુણાકાર ભાગાકાર આવશે કે જેમાં સરળતાથી ન થાય, તો એમાં કેલ્ક્યુલેટર એલાવ કરવું, પણ બને ત્યાં સુધી એવા પ્રયત્ન કરવા કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન થઈ શકે ને એમનામ જવાબ લાવીએ તો આપણી ટ્રીક છે એ વધારે ડેવલપ થશે. બરોબર, પ્રશ્ન જુઓ, તાપમાનના કયા મૂલ્ય માટે ફેરનહીટ માપક્રમનું અવલોકન સેલ્સિયસ માપક્રમની બમણી કિંમત જેટલું મળશે અને સેલ્સિયસ માપક્રમની અડધી કિંમત જેટલું મળશે? પહેલા વસ્તુ એ કે સેલ્સિયસ અને ફેરનહીટની વાત છે, એટલે આ સમીકરણ આવે TF ઇક્વલ ટુ 9/5 TC પ્લસ 32 ડિગ્રી. બરોબર, પહેલા બમણી કિંમત કીધી એટલે એણે એમ કીધું કે કોને? સેલ્સિયસ માપક્રમની બમણી કિંમત જેટલું આવે. કોનું? તાપમાનના કયા મૂલ્ય માટે ફેરનહીટ માપક્રમનું મૂલ્ય, એટલે TF ની જગ્યાએ તમારે શું કરવાનું? 2TC, એટલે અહીંયા આવે તમારે 2TC પ્લસ 9/5 TC પ્લસ 32 ડિગ્રી. હવે તમારે કંઈ કરવાનું છે નહીં, તમારે આવું પણ કરી શકાય કે 2TC માઇનસ 9/5 TC બરાબર 32 ડિગ્રી તો છે જ. બરોબર, હવે તમારે શું કરવાનું થાય? અહીંયા સાદું રૂપ આપો એટલે 5 દુ ને 10, 10 માઇનસ 9 એટલે કેટલા આવે? TC આવે અને છેદમાં 5. બરોબર, એટલે તમારે અહીંયા આગળ તો આમ જોવા જાવ ને તો અહીંયા TC વધ્યું ને છેદમાં 5 અને અહીંયા 32, એટલે TC બરાબર તમને શું મળી જાય? 160 ગુણાકાર કરો એટલે સેલ્સિયસ. બરોબર, તો 160 વાળા બે ઓપ્શન છે, નહીતર આપણે શું કરે? એક હોત તો સિલેક્ટ કરીને આગળ વધી. બરોબર, હવે બીજી વસ્તુ આ જવા દઉં છું, આ તો પતી ગયું. હવે બીજામાં તમને એવું કીધું છે કે બીજાની અંદર TF ઇક્વલ ટુ જે 9/5 TC છે પ્લસ 200 ને કેટલા છે? 73, સોરી 273 નો આવે, અહીંયા આગળ ખાલી 32. એમાં આપણે એમ કીધું અડધી, તો અડધી હોય તો અહીંયા શું હોય? TC/2 9/5 TC પ્લસ 32. હવે પાછું TC/2 માઇનસ 9/5 TC બરાબર 32. સાદું રૂપ આપો, જે કાંઈ મળે એ TC નો તમારો જવાબ થાય. અગત્યનું એ હતું કે અહીંયા લખતા આવડે કે બમણી એટલે 2TC અને અડધું એટલે TC. ક્યારેક બમણાની જગ્યાએ 3 ગણું ત્રીજા ભાગનું કે તો એ પ્રમાણે જવાબમાં ફેરફાર થાય. બરોબર, તો એ રીતે રાખવાનું. તો અહીંયા આગળ એ વસ્તુ ગણીને આપેલી છે, પણ પહેલા તમારી જાતે પ્રયત્ન કરજો. જો પહેલા ગણીને TC 160 મળે. બીજી રીત પણ છે કે એમાં પણ મેળવી શકાય. બરોબર, એમાં પણ એમને મેળવ્યા છે, ઉપરાંત બીજી રીત કીધી છે. પછી અડધું થાય ત્યારે -24.61 મળે છે. પાણીનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ છે, ફેરનહીટ માપક્રમ પર તાપમાનનું મૂલ્ય કેટલું થાય? બે રીતે થાય. એક આપણે જે TX વાળું સૂત્ર ભણ્યા હતા સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો, એનો આંતર સંબંધ, એનો ઉપયોગ કરી શકાય અને આનો ઉપયોગ કરી શકાય. કોનો? TF ઇક્વલ ટુ 9/5 TC પ્લસ 32. આનો ઉપયોગ તમે કરી શકશો મિત્રો. બરોબર, અને આ સૂત્રનો ઉપયોગ કરી શકો. કયો?
TC માઇનસ 0 છેદમાં 100 માઇનસ 0 અને TF માઇનસ 32 છેદમાં 212 માઇનસ 32 આનો ઉપયોગ કરી શકો. બરોબર, જે સૂત્ર તમને વાપરવું એ વાપરી શકો. 30 ડિગ્રી સેલ્સિયસ આપ્યું, અહીં 30 રાખો, અહીંયા 30 માઇનસ 0 અને TF મેળવી લો, આરામથી તમને મળી જશે. જે હશે એ તમારો જવાબ થઈ જશે. બરોબર, અહીંયા જે આપ્યું છે એ આ સૂત્ર આપેલું છે કે જેની અંદર તમને ઓલું સૂત્ર ફાવે તો પણ એનાથી પણ જવાબ મળી શકશે. હવે આનો જવાબ તમારે આપવાનો કે જ્યારે ઘન પદાર્થને ગરમ કરીએ ત્યારે અણુઓમાં કંપનોનો કંપ વિસ્તાર વધે. કરો ને એટલે મોટા મોટા દોલનો શરૂ થાય, મોટા મોટા દોલનો થાય એટલે કંપ વિસ્તાર વધે. તો તાપમાનને કયા મૂલ્ય માટે સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમ પણ સમાન મૂલ્યો મળે? આગળ ઉપર કરી ચૂક્યા છે, આ હોમવર્કમાં તમને આપું છું, જાતે વિચારજો. કેલ્વિન માપક્રમ પર 0 ડિગ્રી સેલ્સિયસનું યોગ્ય મૂલ્ય આપો. આ બધાને આવડવું જોઈએ. -40 ડિગ્રી તાપમાનને અનુરૂપ ફેરનહીટમાં માપક્રમમાં તાપમાનનું મૂલ્ય -40 ડિગ્રી સેલ્સિયસ છે અને ફેરનહીટ છે. તમારે કયો સૂત્રનો ઉપયોગ? TF = 9/5 TC બરોબર પ્લસ 32 એમાં રાખી દો -40 અને TF છે એ મેળવી લો. -40 જ મળશે. આ તો તમને આ તો ગણતરી માટે, બાકી આ યાદ જ હોવું પડે. ફેરનહીટ સેલ્સિયસમાં તાપમાન છે એ સરખું જ મળે. આ 140 ફેરનહીટ છે, સેલ્સિયસમાં ફેરવાનું તો TF = 9/5 TC પ્લસ 32 નો ઉપયોગ કરવાનો. 25 છે અને અનુરૂપ ફેરનહીટમાં તો ફાવશે. એક જ સૂત્ર ઉપરથી બધો અભ્યાસ. ફેરનહીટને શેમાં ફેરવાનું છે? કેલ્વિનમાં. તો આવડે હવે એ સૂત્ર ઉપયોગ કરીને. આ પ્રશ્ન ધ્યાનથી વાંચો. આની હું વાત કરું તમને મિત્રો. એક સેન્ટીગ્રેડ અને એક ફેરનહીટ થર્મોમીટરને ઉકળતા પાણીમાં ડુબાડવામાં આવે. જ્યાં સુધી ફેરનહીટ થર્મોમીટરમાં 140 ડિગ્રી ફેરનહીટ અવલોકન ના આવે ત્યાં સુધી તાપમાન છે એ શું કરવામાં આવે? ઘટાડવામાં આવે. સેન્ટીગ્રેડ થર્મોમીટરમાં તાપમાન કેટલું નીચું જશે એ પૂછ્યું છે. હવે શું કરવાનું? પહેલા બે છે ને આવી રીતના બકેટ લેવાની. શું કરવાની? બે બકેટ આ રીતે બે પાત્ર છે આવા રાખ્યા છે. બરોબર, એક બેયમાં પાણી ભર્યું છે. શું ભર્યું છે? પાણી ભરેલું છે. અને બેયમાં થર્મોમીટર રાખ્યું. આપણે થર્મોમીટર બતાવી દઈએ. આમાં થર્મોમીટર રાખ્યું, આ થર્મોમીટર છે. બરોબર, અને પછી આપણે બધી વાત કરીએ. એક છે એ સેન્ટીગ્રેડ થર્મોમીટર છે ને એક છે એ ડિગ્રી ફેર. હવે આમાં TC1 ઉકળતું પાણીમાં રાખ્યું એટલે આ કેટલું બતાવે? 100. અને આ TF1 આ કેટલું બતાવે? 212. કેમ કે બે ઉકળતા પાણી. હવે એમ કીધું કે આ જ્યાં સુધી 140 ડિગ્રી ફેરનહીટ ના બતાવે, જો પ્રશ્ન યાદ કરાવો, ઉકળતા પાણીમાં ડુબાડ્યા એટલે બેમાં ઓલું સેલ્સિયસ 100 બતાવે, ફેરનહીટ કેટલું બતાવે? 212. ઉકળતા પાણી. થર્મોમીટર 140 ફેરનહીટ ન બતાવે ત્યાં સુધી પાણી તાપમાન ઘટાડ. તો સેન્ટીગ્રેડ તાપમાનમાં કેટલું નીચું ગયું હશે? નીચું કેટલું ગયું એ જોવા. તો પહેલા તો આ 140 છે એટલે પહેલી પ્રોસેસ શું કરવી પડે તમારે? TF = 9/5 TC પ્લસ શું કરવું પડે? 32 એનો ઉપયોગ કરવો પડે. એટલે આ 140 બરોબર 9/5 TC પ્લસ 32 આવું થાય. ઓકે, હવે બે રસ્તા 140 - 32 બરોબર અને આ 5/9 બરાબર TC. તમે કરો 140 - 32 કરશો એટલે આ 108 આવશે. બરોબર, ગુણ્યા 5 ભાગ્યા 9 એટલે આ TC લગભગ તમને આ છે ને 60 ડિગ્રી જેવું મળશે. આ TC1 છે અને TC2 છે એ કેટલું મળ્યું? 60 ડિગ્રી સેલ્સિયસ. તો કેટલું નીચું ગયું? 100 માંથી 60 ગયું, 40 ડિગ્રી નીચું ગયું. બરોબર, તો અહીંયા તમને બે જવાબ આપ્યા હોય 60 અને 40. કેટલું નીચું ગયું? 100 માંથી 60 થઈ ગયું તો નીચું કેટલું ગયું? 40. કેટલું થયું એ નથી પૂછ્યું. શું છે? કેટલું નીચું ગયું? તો 100 હતું ને એમાંથી 60 થઈ ગયું, 40 ડિગ્રી જેટલું નીચું વયું ગયું ને તાપમાન સેલ્સિયસમાં. ફેરનહીટમાં પૂછે તો 212 - 140 કરો, જે મળે. તમને હું પૂછ્યું છે ને એ ખબર પડે. આમાં કેટલા પ્રશ્નો પૂછાય અલગ અલગ ખબર? આમાં તો જે કીધું ને સેન્ટીગ્રેડમાં કેટલું નીચું જશે ઈ, ફેરનહીટમાં કેટલું નીચું જશે ઈ, સેન્ટીગ્રેડ થર્મોમીટર તાપમાન કેટલું બતાવશે એ. બરોબર, અને અહીંયા છે એ સેલ્સિયસનું આપીને એ પણ પૂછી શકે કે ફેરનહીટમાં તાપમાન કેટલું બતાવશે. અત્યારે આ પ્રશ્નનો જવાબ આપણો 40 છે. બરોબર, કેમ? કેટલું નીચું જશે એ પૂછ્યું. તમારે લખવું હોય તો આ લખી લેજો. આકૃતિ સાથે દોરીને વિચારીને લખી લેવું હોય લખી લેજો, સમજણ માટે કઈ રીતે કરી શકાય. બરોબર, આ રીતે આકૃતિ દોરીને વિચારજો. આની હિન્ટમાં જે આપ્યું છે એ જોવાનું નથી. આ પ્રશ્ન આ જ રીતે તમારે સોલ્વ કરવાનો થશે અને આમાં ફેરફારો કરીને ટેસ્ટમાં પૂછાય તો તમને આવડવો પણ જરૂરી છે. આટલી વસ્તુ છે આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યા. થિયરીમાં
3.1 થી 3.8 સુધીની સમગ્ર થિયરી લખવી, પ્રસ્તાવના છે એની ન લખતા, પ્રસ્તાવના સિવાયનું તમામ વસ્તુ લખો. સોલ્વ પ્રોબ્લેમ 1 થી 4 પહેલા જોઈ લેવાના અને પછી ગણવાના, જોઈને પહેલા જાતે ટ્રાય કરવાની, ના આવડે તો જોવાનું. CTP ના પ્રશ્ન નંબર 5, 6, 7 લેવલ 1 ના એ કરવાના છે હોમવર્કની અંદર, સાથે CTP લેવલ 2 ના 8 થી 12 તમામ વસ્તુ હોમવર્કની અંદર કરવાની. તમારે પહેલા શું કરવાનું, કોઈ પણ પ્રશ્ન માટે મિનિમમ 3 ટ્રાય કરવાની. 3 ટ્રાય કરો છો, નથી આવડતો તો સોલ્યુશન જોવાનું, નહીંતર પછી પાછું થિયરીમાં જોવાનું કે થિયરીમાં આપણે શું ભૂલ કરી છે, સાહેબ એક લેક્ચરમાં શું કીધું હતું, એને યાદ કરવાની કોશિશ કરવાની. મિત્રો મને વિશ્વાસ છે કે તમને આ સમગ્ર લેક્ચરની અંદર આપણે જે કાંઈ તાપમાન વિશે વાત કરી બેઝિક, એ બધી જ વસ્તુઓ સમજાઈ ગઈ છે. તાપમાન અને ઉષ્માનો પાયાનો વિભાગ હતો. આવતા લેક્ચરમાં આપણે ઉષ્મીય વિસ્તરણની વાત કરવાની છે, બરોબર? એટલે બધા જ વિદ્યાર્થીઓ આ લેક્ચરનું તમામ હોમવર્ક છે એ વ્યવસ્થિત રીતે કરી નાખશે. હોમવર્કની અંદર થિયરી ટોપિકમાં પ્રસ્તાવના સિવાયની તમામ થિયરી લખવાની, સોલ્વ પ્રોબ્લેમ 1 થી 4 હોમવર્કમાં લખવાના, 5, 6, 7 લેવલ સોલ્વ કરવાના, 8 થી 12 સોલ્વ કરીને હોમવર્કમાં પ્રશ્ન નથી લખવાની જરૂર. 5, 6, 7 ના પ્રશ્નો, 8 થી 12 ના પ્રશ્નો લખવાની જરૂર નથી. સોલ્વમાં પણ પ્રશ્ન નહીં લખો, ડાયરેક્ટ સોલ્યુશન જ છે એ તમારે લખવાનું, પણ જાતે છે એ કરવાનું છે, કોઈએ ઉતારા કરવાના નથી. તો થેન્ક યુ મિત્રો. હવે આપણે આવતા લેક્ચરમાં મળીએ ત્યારે આ બધું પાછું તૈયાર કરેલું હોવું જોઈએ, અને આવતો લેક્ચર આવે એ પહેલા 15-20 મિનિટ જૂના લેક્ચરનું રિવિઝન કરી નાખશો. આભાર મિત્રો, મળીશું ફરીવાર.